अब हर खबर पर होगी हमारी नजर। पल पल बदलती देश और दुनिया की हर खबर पाइए सीधा अपने मोबाइल पर। कलम युद्ध हिंदी न्यूज। नमस्कार, कलम युद्ध हिंदी न्यूज में आपका स्वागत है। मैं आपके साथ वैशाली पोबार। खबरों में बात करते हैं सूरत की खास खबरों। सूरत के उधना पुलिस थाना क्षेत्र में आज 13 तुझको अर्पण कार्यक्रम के अवसर पर नवनियुक्त पुलिस आयुक्त पीसीबी पीआई अनुपम सिंह गहलोत द्वारा उधना में पहली बार नागरिकों को 78 लाख से अधिक का सामान वापस किया जा रहा है। कार्यक्रम को सफल बनाया राजेश सुवेरा ने। पुलिस कमिश्नर अजय कुमार तोमर द्वारा शुरू की गई परिपाटी को आज नए कमिश्नर ने भी जारी रखा है। जुड़े रहिए कलम युद्ध हिंदी न्यूज चैनल पर। પણ પોલીસની ખૂબ જ સારી મહેનતના લીધે અમે 30 દિવસમાં બધો મુદ્દામાલ અમે શોધી આપ્યો છે એ બધાનો પોલીસનો આભાર માનું છું। मान दरवाजा विस्तार से मैं एक मिडिल क्लास फैमिली से रहता हूँ। मैं रिक्शा ड्राइवर हूँ। ये मेरा फोन 20 दिन पहले से खो गया था। इसके लिए अभी तक के मैंने इसके EMI भी नहीं पूरे किए थे। इस जाकर मैंने तात्कालिक सरावतपुरा पुलिस स्टेशन में अर्जी की। वहाँ पे सर लोगों ने मेरी फरियाद ली, FIR दर्ज की और 20 दिन में मेरा फ़ोन रिकवर करके मुझे दे दिया। इसके लिए मैं हमारे सरावतपुरा विस्तार के पुलिस कर्मचारियों का तहे दिल से शुक्रिया अदा करता हूँ। હું આનાવાળે છેલ્લા 2 વર્ષથી મારા પૈસા જે આપેલા હતા તે 2 વર્ષ મને મળતા નહીં હતા અને ત્યાર પછી હું મારા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હું ફરિયાદ કરી હતી। PI સાહેબ શ્રી સુરેશભા સાહેબ ને અમારા પ્રસાદ સાહેબને પછી એમને ફરિયાદ કર્યા પછી એમને તાત્કાલિક પગલાં લીધા અને એમને FIRનો ગુનો દાખલ કર્યો। એમની તપાસ પછી સામેવાળા ફરિયાદીને ખબર પડતા કે આરોપીને ખબર પડતા કે મારા વિરુદ્ધ ગુનો દાખલ થયો છે ત્યાર પછી એમને તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં આવી એમને પૈસા આપેલા હતા। ત્યાં અમારા પૈસા 2 વર્ષ હું ભરતો હતો પણ મારા 1 કરોડના મારા પૈસા રિકવર થયા છે। હું ડિંડોલી પોલીસ સ્ટેશન આજે ઉત્તર એડવોકેટ વિભાગમાં જે પિરાટી અર્પણમાં છે શું કહેવું? આજે આપણા સુરત શહેરના ઝોન 2 વિસ્તારમાં આવનાર જેટલા પોલીસ સ્ટેશન અમારા ડિંડોલી, સલાબતપુરા, ઉધના, વડોદરા અને લિંબાયત આ એટલા 5 પોલીસ સ્ટેશનમાં જેટલા બી અમારા લોકો છે સુરત શહેરના આ વિસ્તારમાં જો રહે છે એના અમુક લોકોના મોબાઈલો ચોરી થઈ, અમુક લોકોના મોબાઈલો જો એના સ્નેચિંગ થઈ, ગુમ થયા, સાથોસાથ વ્હીકલ ચોરી થઈ, વ્હીકલ ગુમ થયા અને એના સિવાય એના સાથે ચીટિંગો થઈ। अलग अलग गुनाओं में आ लोगों ने घણા બધા મુદ્દામાલ ગયા હતા। તો એના અમારી આ 5 પોલીસ સ્ટેશનના અમારા કોન્સ્ટેબલથી માંડી હેડ કોન્સ્ટેબલ, SI, PSI, PI, ACP અને DCP આ બધા લોકોને જો ટીમ વર્ક કરીને આ બધા એવા ગુનેગારોને પકડા એના સામે એના પાસેથી રિકવર કર્યા જોઈએ। તો આજે ટોટલ 250 જેટલા મોબાઈલો છે અને સાથે 22 જેટલા 2 વ્હીલર અને 4 વ્હીલર ગાડીઓ છે અને એના સિવાય જેટલા બી ચીટિંગ ન હોય, ઘરફોડીનો બીજા અલગ અલગ પ્રકારના જો બનાવોમાં કુલ 1 કરોડ 15 લાખ રૂપિયાના મુદ્દા માલ આજે અમે 13 તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ આ બધાને પરત કરીએ છીએ। ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર છે। અમે બી ખુશી થાય છે જો સુરત પોલીસ પરિવાર તરફથી હું આ તમામ અમારી એવા ટીમ ઝોન 2ના પૂરી ટીમના ખૂબ ખૂબ અભિનંદન આપું છું। DCP ભાગીરથ ગઢવી, ચિરાગ પટેલ ACP અને પૂરા સમગ્ર PI અને પૂરી ટીમને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું જે આ રીતે આવનાર દિવસોમાં બી આપણે સુરત શહેરના લોકોના સેવા કરતા રહે અને એની જાનમાલને સલામતી આપણી ફરજ છે। આપણા ફરજ ખૂબ સારી રીતે બજાવીએ અને સાથોસાથ જો લોકોના ચહેરા ઉપર ખુશી અમે જોઈએ છીએ તો આ બી આપણને ખૂબ ઇન્સ્પાયર કરે છે, પ્રેરણા આપે છે
કે અમે લોકો સતત પોલીસ આપણે લોકોના સેવામાં હાજર રહે. સર લોકોને છે પોલીસને બહુ અભિનંદન આપવામાં આવે છે અને માટે લોકો માટે તમે શું સંદેશ? લોકો તમે એટલે જ બોલીશ કે આપના અભિનંદન અમારા લોકોને મોટિવેટ કરે છે. આપથી એટલે વિનંતી છે આપનો કોઈ પણ વસ્તુ ક્યારે ચોરી થાય યા ગુમ થાય या कोई પણ પ્રકાર ક્રાઇમ જતી રહે તો આપ એકદમ બેઝિઝક આપણા પોલીસ સ્ટેશનમાં આવો. પોલીસ સ્ટેશનમાં આપ આપને ફરિયાદ આપો અને 100% આપને હું શોધીને જો આપને અમે પરત કરીશું.